આજે આપણે વાત કરવાના છીએ કેનેડામાં યુવતીને બોયફ્રેન્ડે દગો આપ્યો બનેલી ઘટના। કેનેડાની ખૂબ જ ઠંડી રાત હતી। રસ્તા ઉપર બરફ પડેલો હતો। હવા એટલી ઠંડી હતી કે શ્વાસ પણ ભારે લાગે। એ રાતે એક યુવતી રસ્તા પર એકલી ઊભી હતી। તેની આંખોમાં આંસુ રોકાતા નહોતા। હાથમાં ફોન હતો પણ કોઈને કોલ કરવાની હિંમત નહોતી। તે ધીમે અવાજમાં બોલી, મેં તેના માટે બધું છોડી દીધું અને આજે હું એકલી છું। એ યુવતીનું નામ હતું સિમરન કૌરવ। સિમરન પંજાબના એક નાના ગામમાં રહેતી હતી। તેનો પરિવાર સામાન્ય હતો। પિતા ખેડૂત હતા, માતા ઘર સંભાળતી હતી। સિમરન બાળપણથી જ મોટી સપનાઓ જોતી હતી। તે હંમેશા વિદેશ જવું હતું, ખાસ કરીને કેનેડા। તે માનતી હતી કે ત્યાં જઈને તે પોતાનું અને પરિવારનું જીવન બદલી શકશે। તે અભ્યાસમાં સારી હતી પણ તેના માટે પૈસા મોટી સમસ્યા હતી। છતાં પણ તે હાર માનતી નહોતી। એક દિવસ સિમરનના જીવનમાં અમનદીપ સિંહ આવ્યો। તેઓ સોશિયલ મીડિયા પર મળ્યા। શરૂઆતમાં સામાન્ય વાતચીત હતી, પછી ધીમે ધીમે મિત્રતા વધી। અમનદીપ ખૂબ જ મીઠું બોલતો હતો। તે સિમરનને સમજતો હતો, તેની દરેક વાત ધ્યાનથી સાંભળતો હતો। થોડા દિવસોમાં જ સિમરનને લાગવા લાગ્યું કે કોઈ તો છે જે તેને સાચે સમજે છે। અમનદીપ પહેલેથી જ કેનેડામાં રહેતો હતો। તે સિમરનને વારવાર કહેતો કે તું ચિંતા ના કર, હું તને અહીં બોલાવી લઈશ। આપણે સાથે નવી જિંદગી શરૂ કરીશું। આ શબ્દ સિમરન માટે સપના જેવા હતા। તે દિવસે ને દિવસે અમનદીપ પર વધુ વિશ્વાસ કરવા લાગી। બંને વચ્ચે પ્રેમ વધતો ગયો। રોજ કલાકો સુધી ફોન પર વાતો થતી, ભવિષ્યના પ્લાન બનતા। સિમરનના માતા પિતાને આ સંબંધ વિશે ખબર પડી। તેઓ ખુશ નહોતા। તેમણે વિદેશમાં રહેતા લોકો પર વિશ્વાસ ન હતો। તેઓએ સિમરનને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ સિમરન પ્રેમમાં હતી। તે કંઈ સાંભળવા તૈયાર નહોતી। તે કહેતી, અમનદીપ સારો છે, તે મને ક્યારેય દુઃખ નહીં આપે। આખરે પરિવાર સામે જઈને તેણે પોતાનો નિર્ણય લીધો। કેનેડા જવા માટે પૈસાની જરૂર હતી। સિમરનના પિતાએ જમીન પર લોન લીધી, થોડા પૈસા ઉધાર લીધા। આખો પરિવાર આશા સાથે સિમરનને વિદેશ મોકલવા તૈયાર થયા। એરપોર્ટ પર વિદાય લેતી વખતે તેની માતાની આંખોમાં આંસુ હતા। પિતા ચૂપચાપ ઊભા હતા। સિમરનને લાગ્યું કે તે સાચો નિર્ણય લઈ રહી છે। કેનેડા પહોંચતા જ અમનદીપ સિંહ તેને એરપોર્ટ પર મળવા આવ્યો। તે ખૂબ ખુશ લાગતો હતો। તેણે સિમરનને ગળે લગાવી। સિમરનને લાગ્યું કે તેની જિંદગી હવે સાચે બદલાઈ ગઈ। શરૂઆતના દિવસો ખૂબ સારા હતા। અમનદીપ તેને શહેર ફરવા લઈ જતો, નવા નવા સ્થળો બતાવતો, બંને સાથે સમય પસાર કરતા। સિમરન ખૂબ ખુશ હતી પણ થોડા અઠવાડિયામાં બધું બદલાવા લાગ્યું। અમનદીપ પહેલા જેવો રહ્યો નહોતો। તે હવે ઓછું બોલતો, ફોન પર વાત કરવી ટાળતો, ઘણી વખત ગુસ્સે થઈ જતો। સિમરનને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે। જ્યારે તે પૂછતી ત્યારે અમનદીપ કહેતો કે હું કામમાં વ્યસ્ત છું, તું બિનજરૂરી વિચારો ના કર। ધીમે ધીમે અમનદીપ પૈસા માંગવા લાગ્યો। તે કહેતો કે મને થોડી મુશ્કેલી છે, તું મદદ કર। સિમરન વિશ્વાસ કરતી હતી। તેણે પોતાની બચતમાંથી પૈસા આપ્યા। કેટલીક વખત તેણે ભારતમાં પોતાના પરિવાર પાસેથી પણ પૈસા મંગાવ્યા। તેને લાગ્યું હતું કે આ બધું તેમના ભવિષ્ય માટે છે। એક દિવસ સિમરનને અમનદીપનો ફોન જોયો। તેમાં કેટલીક શંકાસ્પદ મેસેજીસ હતી, કોઈ અજાણી યુવતી સાથેની ચેટ। તે વાંચીને સિમરનનું દિલ ધડકવા લાગ્યું। તેણે અમનદીપને પૂછ્યું પણ અમનદીપ ગુસ્સે થઈ ગયો। તેણે કહ્યું કે તું મારા પર શંકા કરે છે, તને વિશ્વાસ નથી। સિમરન ચૂપ થઈ ગઈ। તેણે ફરીથી વિશ્વાસ કરવાનો નિર્ણય લીધો। સમય પસાર થતો ગયો પણ અમનદીપનું વર્તન વધુ ખરાબ થતો ગયો। તે ઘણીવાર ઘરમાં રહેતો જ નહોતો।
રાતે મોડે આવતો, ક્યારેક દિવસો સુધી ગાયબ રહેતો. સિમરન એકલી પડતી ગઈ. નવા દેશમાં તેને કોઈ ઓળખતું નહોતું. તે ડરી ગઈ હતી, પણ તે હજુ પણ આશા રાખતી હતી કે બધું ઠીક થઈ જશે. એક દિવસ સિમરનને એક અજાણી કોલ આવી. કોલ કરનાર એક યુવતી હતી. તેણે કહ્યું, તું સિમરન છે? તને ખબર છે અમનદીપ કોણ છે? સિમરન ચોંકી ગઈ. તેણે કહ્યું, હા, તે મારો બોયફ્રેન્ડ છે. સામેની યુવતી થોડા સેકન્ડ માટે ચૂપ રહી. પછી ધીમે અવાજમાં કહ્યું, બોયફ્રેન્ડ? તે તો મારો પતિ છે. આ શબ્દ સાંભળીને સિમરનના હાથમાંથી ફોન પડી ગયો. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેને વિશ્વાસ જ નહોતો આવ્યો કે તે ફરીથી ફોન ઉઠાવીને બોલી, તું શું બોલી રહી છે? યુવતીએ બધું સમજાવ્યું. તેને ફોટા મોકલ્યા. લગ્નના, સાથે રહેતા હોવાના. બધું સત્ય હતું. સિમરનનું દિલ તૂટી ગયું. તેને સમજાયું કે તે કેટલો મોટો દગો ખાઈ ગઈ છે. જે વ્યક્તિ પર તેણે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો, એ જ વ્યક્તિએ તેને છેતર્યું હતું. તે રાતે સિમરન એકલી બેસીને રડતી રહી. તેને સમજાયું નહોતું કે હવે શું કરવું. તે રાત સિમરન માટે ક્યારેય ભૂલાય તેવી નહોતી. ફોન પર સાંભળેલા શબ્દ તેની અંદર ગૂંજતા રહ્યા. તે મારો પતિ છે. આ એક વાક્યે તેની આખી દુનિયા તોડી નાખી. તે ખુરશી પર બેસી ગઈ. આંખોમાંથી આંસુ સતત વહેતા રહ્યા. મનમાં ગુસ્સો, દુઃખ અને ભય ત્રણેય સાથે હતા. તેણે સમજાતું નહોતું કે હવે શું કરવું. તેને જીવનમાં માન્યું હતું તે જ ખોટો નીકળ્યો. થોડી વાર પછી સિમરન ધીમે ધીમે શાંત થવાનો પ્રયાસ કરે છે. તે ફરીથી ફોન હાથમાં લે છે. તે યુવતી દ્વારા મોકલેલા ફોટા જોએ છે. દરેક ફોટો એક સત્ય બોલતો હતો. લગ્નના ફોટા, સાથેના પળો, પરિવાર સાથેના ફોટા, બધું સાબિત કરતું હતું કે અમનદીપ ડબલ લાઈફ જીવી રહ્યો હતો. સિમરનને હવે કોઈ શંકા રહી નહોતી. આ દગો હતો, ખૂબ મોટો દગો. સવાર થાય છે. બહાર બરફ હજુ પણ પડી રહ્યો છે. અંદર સિમરનનું મન તૂટી ગયું છે. પણ એ દિવસ તે એક નવો નિર્ણય લે છે. હું હવે રડતી નથી. હું સત્ય સામે રડીશ. આ વિચારે તેને થોડી હિંમત આપી. તે પોતાના બધા ચેટ મેસેજ અને ટ્રાન્ઝેક્શન ચેક કરવા લાગે છે. તે દરેક પુરાવો એકત્રિત કરે છે. ક્યાં કેટલા પૈસા મોકલ્યા, ક્યારેક શું વાત થઈ, બધું લખવા લાગે છે. થોડા સમય પછી અમનદીપ ઘરે આવે છે. તેને કંઈ ખબર નથી કે સિમરનને બધું ખબર પડી ગયું છે. તે સામાન્ય રીતે વર્તવાનો પ્રયાસ કરે છે, પણ સિમરન હવે પહેલા જેવી નથી. તે શાંતિથી પૂછે છે, તારી પત્ની કેવી છે? આ પ્રશ્ન સાંભળીને અમનદીપ ચોંકી જાય છે. તેના ચહેરા પર ડર દેખાય છે. તે કંઈ બોલી શકતો નહોતો. થોડા સેકન્ડ માટે ઘર અંદર સંપૂર્ણ શાંતિ છવાઈ જાય છે. અમનદીપ પછી ગુસ્સે થઈને બોલે છે, તું શું બકવાસ કરે છે? પણ સિમરન હવે ડરતી નથી. તે તેના સામે ફોનમાં બધા પુરાવા મૂકે છે. ફોટા, ચેટ, ટ્રાન્ઝેક્શન, બધું. હવે અમનદીપ પાસે કોઈ જવાબ નથી. તેનું સત્ય સામે આવી ગયું છે. તે બહાના બનાવવાનો પ્રયાસ કરે છે. કહે છે કે હું તને બધું કહેવાનો હતો, પણ હવે આ શબ્દનો કોઈ અર્થ નહોતો. સિમરનનો અવાજ હવે મજબૂત હતો. તે કહે છે, તુંએ મારી સાથે પ્રેમનો નાટક કર્યો, મારા પરિવાર પાસેથી પૈસા લેવડાવ્યા અને મને એકલી રહી અહીં લાવીને છેતર્યું. તેના દરેક શબ્દમાં દુઃખ હતું, પણ સાથે હિંમત પણ હતી. અમનદીપ પાસે હવે કંઈ બોલવાનું નહોતું. તે ગુસ્સામાં ઘર છોડીને નીકળી જાય છે. તે દિવસ પછી સિમરન એકલી રહી જાય છે. પણ આ વખતે તે તૂટી નથી. તે પોતાને સંભાળે છે. તે નોકરી શોધવાનું શરૂ કરે છે. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. ક્યારેક ભાષાની સમસ્યા, ક્યારેક અનુભવની, પણ તે હાર માનતી નથી. ધીમે ધીમે તેને એક નાની નોકરી મળે છે. તે દિવસ રાત મહેનત કરે છે. પોતાને ફરીથી ઊભું કરવાની કોશિશ કરે છે. સાથે સાથે તે કાનૂની પગલાં લેવા માટે માહિતી મેળવે છે. તે એક સ્થાનિક હેલ્પ સેન્ટર જાય છે. ત્યાં તેને માર્ગદર્શન મળે છે. તેને ખબર પડે છે કે તે
ફ્રોડનો કેસ કરી શકે છે. તે હિંમત કરીને પોલીસ સ્ટેશન જાય છે. પોતાની ફરિયાદ નોંધાવે છે. શરૂઆતમાં તે ડરે છે, પણ પછી તેને સમજાય છે કે આ લડાઈ લડવી જ પડશે. પોલીસ તપાસ શરૂ કરે છે. સિમરન બધા પુરાવા આપે છે. ટ્રાન્ઝેક્શન રેકોર્ડ, મેસેજ, કોલ ડિટેક્શન, બધું. ધીમે ધીમે કેસ મજબૂત બનતો જાય છે. બીજી તરફ અમનદીપને પણ ખબર પડે છે કે હવે મામલો ગંભીર છે. તે સિમરનને ફોન કરીને માફી માંગવાનો પ્રયાસ કરે છે. કહે છે કે કૃપા કરીને કેસ પાછો લઈ લે. પણ સિમરન હવે બદલાઈ ગઈ છે. તે કહે છે હવે ન્યાય થશે. થોડા અઠવાડિયામાં પોલીસ અમનદીપને પૂછપરછ માટે બોલાવે છે. તેની ડબલ લાઈફ બહાર આવે છે. તેની પત્ની અને પરિવારને પણ સત્ય ખબર પડે છે. આખી વાત ખુલ્લી પડી જાય છે. અમનદીપ જે વર્ષોથી છુપાવી રહ્યો હતો તે બધું હવે સામે આવી ગયું છે. સમાજમાં તેની બદનામી થાય છે. એક દિવસ સિમરનને ખબર મળે છે કે અમનદીપ સામે કાનૂની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ સમાચાર સાંભળીને તેના મનમાં શાંતિ આવે છે. તેને લાગે છે કે તેની લડાઈ વ્યર્થ નથી ગઈ. તેણે પોતાના માટે અવાજ ઉઠાવ્યો અને હવે તેને ન્યાય મળી રહ્યો છે. સમય પસાર થાય છે. સિમરન હવે પહેલા જેવી નથી રહી. તે વધુ મજબૂત બની ગઈ છે. તે પોતાની નોકરીમાં આગળ વધે છે, નવા મિત્રો બનાવે છે. ધીમે ધીમે તે પોતાનું જીવન ફરીથી ગોઠવે છે. જે શહેર એક વખત તેને ડરાવતું હતું, એ શહેર હવે તેને નવી શરૂઆત આપતું લાગે છે. એક સાંજે તે જ રસ્તા પર ઊભી રહે છે જ્યાં તે ક્યારેય રડી હતી, પણ આ વખતે તેની આંખોમાં આંસુ નથી. તેના ચહેરા પર શાંતિ છે. તે ધીમે બોલી છે, હું તૂટી નહોતી, હું ફક્ત બદલાઈ ગઈ હતી. આ શબ્દ તેના માટે જીત જેવા હતા. સિમરનની કહાની અહીં પૂરી થતી નથી. તે હવે બીજા લોકોને મદદ કરે છે, ખાસ કરીને એવી યુવતીઓને જે વિદેશમાં આવીને મુશ્કેલીઓમાં ફસાઈ છે. તે તેમને સમજાવે છે કે વિશ્વાસ કરતા પહેલા વિચારવું જોઈએ. કોઈ પણ નિર્ણય ભાવનામાં આવીને ન લેવો જોઈએ. આ સ્ટોરી આપણને એક મોટો પાઠ આપે છે. પ્રેમમાં વિશ્વાસ હોવો જોઈએ, પણ અંધવિશ્વાસ નહીં. ખાસ કરીને જ્યારે વાત વિદેશ અને અજાણ્યા લોકોની હોય. દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. ક્યારેક પ્રેમના નામે પણ છેતરપિંડી છુપાયેલી હોય છે. સિમરને એ સહન કર્યું. તે સરળ નહોતું, પણ તેને હાર માન્યા વગર લડવાનું પસંદ કર્યું અને અંતે તે જીતે છે. તેની આ સફર દુઃખીથી શરૂ થઈ, હવે અંતે તે હિંમત અને આત્મવિશ્વાસની કહાની બની ગઈ. કદાચ આ જીવનનો સાચો અર્થ છે તૂટ્યા પછી ફરીથી ઊભા થવું. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓ પરથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. આમાં દર્શાવેલા તમામ પાત્રો, નામ અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ પણ વ્યક્તિ અથવા વાસ્તવિક ઘટના સાથે સમાનતા માત્ર સહયોગ ગણવી. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.